એક જાણકારી મુજબ દર મહિને આ તો અત્યારે સુરતમાં પકડાણું 1.20 લાખ એટલે 1 કરોડ ને 20 લાખ, પણ આ જે એલપોક હું કહું છું 10,000 જેટલા, એના માટે થઈને દર મહિને કહેવાય છે એવું, પછી તહકીકાતનો વિષય છે, પણ કે દર મહિને 20 થી 22 કરોડ રૂપિયા આવે છે. 20 થી 22 કરોડ 20 થી 22 કરોડ રૂપિયા આ લોકોના પેઇડ વર્કરોના. હવે જુઓ, એ લીગલી હોય તો કંઈ ખોટું નથી, કારણ કે દરેક પાર્ટીએ, જેમ કે અહીંયા કમલમ છે તો એ સંસ્થા ચાલે છે ને, કમલમ છે એનો ચા પાણી નાસ્તો જે કાંઈ એના સ્ટીકર પોસ્ટર વગેરે બનાવવો એ બધું હોય જ છે. તો આપણે એમ નથી કહેતા કે 22 કરોડ કાળા કૌભાંડના છે, પણ તમે કે ચોપડે બતાવો છો? નથી બતાવતો તો બ્લેક છે ને, અને એ બ્લેક છે તો એ કાળો દાગ તમારી માટે એટલા માટે કારણ કે તમે પોતાને કટ્ટર ઈમાનદાર કહો છો. જો એ ન હોય તો ક્યાં કોંગ્રેસ ઉપર કોઈએ કીધું આજ સુધીમાં? હાલો ભાજપે છોડો, ભાજપ તો તમારા બેનો આક્ષેપ છે, આમ આદમી કોંગ્રેસ, ભાજપ ભ્રષ્ટાચારી છે, ફલાણું છે, દુરાચારી, જે તમે આક્ષેપ કરો છો તે, પણ એણે ક્યારેક કેજરીવાલની જે એમ તો નથી કીધું ના 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 અમે બહુ દૂધે ધોયેલા, એવું તો કીધું નથી. અચ્છા, એ બે છોડો, તો કોંગ્રેસ ઉપર તો કોઈને સંદેહ પણ નથી, કોઈ કહેતું નથી કે તમે ભ્રષ્ટાચારી ન હોય તો હું ને હોય તો હું, બધા હવે બધું હોય ભાઈ. હવે